આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય દિવસોથી ટોક ઓફ ધ ટાઉન છે અને એવામાં છેલ્લા 2 દિવસથી જે નર્મદામાં આખો ઘટનાક્રમ સર્જાયો તેને લઈને આમ આદમી પાર્ટી એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે। ચૈતર વસાવા પર તવાઈ બોલાવવામાં આવી છે અને એ લાફાકાંડ હજી સુધી શાંત નથી થયો। રોજે નવા અપડેટ્સ છે તેમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યપાલને પત્ર લખ્યો છે અને પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલા માટે જ રાજ્યપાલને તેઓ મળવા માંગે છે, જેના માટે સમય માંગ્યો છે કે તમે અનુમતિ આપો, તે સમયે અમે આપના સમક્ષ આવીશું અને તમામ જે અમારી સમસ્યા છે તે આપને કહીશું। અગાઉ પણ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા કેસો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેવો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને જેના કારણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે। ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે મળવાનો અને આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક પત્ર દ્વારા સમયની માંગ કરતા જણાવ્યું છે કે અમારી પાર્ટીના પ્રતિનિધિ મંડળ તરફથી આપની સાથે મુલાકાત સાથે વિનમ્રતાપૂર્વક સમય માંગુ છું। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે, તે મુદ્દા પર આપનું ધ્યાન દોરવામાં આવે તે હેતુ સાથે આ બેઠકની અમે માંગ કરી રહ્યા છીએ। ખાસ કરીને અમારા ચૂંટાયેલા ધારાસભ્ય ચૈતર વસાવા પર સતત ખોટા અને આધારવિહીન કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે, જે અત્યંત દુઃખદ છે। આ સાથે જ વધુમાં તેમણે લખ્યું છે કે અમારા પક્ષના ઘણા નેતાઓ અને પાયાના કાર્યકરો પર અયોગ્ય દબાણ અને વહીવટી ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે, જે માત્ર અન્યાયી જ નહીં પણ ખૂબ જ અલોકતાંત્રિક પણ છે। આ ઘટનાઓના સંદર્ભમાં અમારી ઈચ્છા છે કે પ્રતિનિધિ મંડળ આપને મળી તથ્યો રજૂ કરે અને અધિકૃત આવેદનપત્ર સોંપે અને રાજ્યમાં ન્યાયસંગત અને લોકશાહીનું વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટે આપના હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ। અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ શક્ય તેટલી વહેલી તકે અમને સમય આપો। ત્યારે હવે રાજ્યપાલ તરફથી શું જવાબ આવે છે અને મળવાનો સમય ક્યારે મળે છે આમ આદમી પાર્ટીને, એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।